પહેલો યોહાન 3:4 કોઈ વાંચશે? જે પાપ કરે છે તે દરેક નિયમ ભંગ પણ કરે છે અને પાપ એ નિયમ ભંગ છે. નિયમ ભંગ એ પાપ છે. અને નિયમ ભંગ એટલે શું? આપણે સ્કૂલમાં જઈએ ત્યાં પણ નિયમ હોય, રસ્તા ઉપર નિયમ હોય, હોસ્ટેલમાં પણ નિયમ હોય. હવે બધા આપણે નિયમ તોડીએ તો એને કહેવાય નિયમ ભંગ. અને નિયમ ભંગ પાપ છે. રોમન 3:23 કારણ કે સગડાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સગડા અધૂરા રહે છે. સર્વ લોકો પાપી છે. કોઈ પણ એવું લોકો નથી, કોઈ પણ એવું વ્યક્તિ નથી જેણે પાપ કર્યું નથી. ખાલી પ્રભુ ઈસુ એવા માણસ હતા જેમણે કોઈ પણ પાપ નહોતું કર્યું, પણ એમણે આપણા પાપો માટે મરણ પામ્યા. આપણા માટે ઈશ્વર સાથેના આપણા સંબંધોને પાપ કઈ રીતે અસર કરે છે? યશાયા 59:1-2 59:1-2 જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે. પણ તમારા અપરાધો તમારી ને તમારા દેવની વચ્ચેમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ તેનું મુખ તમારી